નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 8 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરવાના છે, તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો। મિત્રો, ગઈકાલે રવિવાર હતો, જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુનું રિવિઝન કરાવ્યું છે। તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂર જોઈ લેજો। જો મિત્રો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરો છો તો તમને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ જેવી કોઈપણ જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ વધારે ઉપયોગી થશે। અને જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર જુઓ છો અને ધ્યાનથી જુઓ છો તો તમારે કોઈ બીજું મટીરિયલ કે મેગઝીન વાંચવાની જરૂર નહીં જ પડે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો। સૌપ્રથમ શનિવારના જે 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એને ફટાફટથી એકવાર રિવિઝન કરી લઈએ। આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે એ મનાવવામાં આવે છે 5 ડિસેમ્બરના રોજ। અર્જુન એરિગેસીએ જેરુસલેમ માસ્ટર્સ 2025નો ખિતાબ ફાઇનલ મેચમાં કોને હરાવીને જીત્યું છે? તો મિત્રો, આજે જેરુસલેમ માસ્ટર 2025 થયું હતું, એમાં અર્જુન એરિગેસીએ હરાવ્યા હતા વિશ્વનાથ આનંદને અને આ ટાઇટલ જીતી લીધું છે। ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે નૌકાદળ દિવસ છે એ મનાવવામાં આવે છે 4 ડિસેમ્બરના રોજ। ભારત સરકારે કયા રોગના વ્યવસ્થાપન અને રોકથામ માટે પોતાના પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવી રહી છે? તો મિત્રો, ભારત સરકાર આ રાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવી રહી છે મોટાપા એટલે કે સ્થૂળતા માટે, મેદસ્વીતા। એપલે તાજેતરમાં પોતાનો નવો એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો મિત્રો, એપલના એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયા છે અમર સુબ્રમણ્યમ। ભારતે 22મી આંતરરાષ્ટ્રીય જુનિયર વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કુલ કેટલા પદક જીત્યા છે? તો મિત્રો, આજે 22મી આંતરરાષ્ટ્રીય જુનિયર વિજ્ઞાન ઓલિમ્પિયાડ હતી કે જે ઓડિશાના પુરીમાં આયોજિત થઈ હતી, તેમાં ભારતે કુલ 6 પદક જીત્યા છે। ભારતે એફઈઆઈ એશિયન ઘોડસવારી ચેમ્પિયનશિપ 2025માં કુલ કેટલા પદકો જીત્યા છે? તો મિત્રો, આજે ઘોડેસવારીની ચેમ્પિયનશિપ થઈ હતી, તેમાં ભારતે 5 પદક જીતીને ઇતિહાસ રચ્યો છે। ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આ આયોજન થયું હતું ઓડિશામાં। યમરી તહેવાર તાજેતરમાં કયા દેશમાં મનાવવામાં આવ્યો? તો મિત્રો, આ જે યમરી તહેવાર છે એ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે નેપાળનો। વિશ્વ આરોગ્ય સંગઠને મોટાપાના ઉપચાર માટે પ્રથમ વખત કઈ પ્રકારની દવાઓના વૈશ્વિક ઉપયોગ પર માર્ગદર્શિકા જાહેર કરી છે? તો મિત્રો, WHOએ માર્ગદર્શિકા જાહેર કરી છે ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ પર। તાજેતરમાં S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતની દિવાલિયા શાસન પ્રણાલીની ક્ષેત્રાધિકાર રેન્કિંગને કઈ શ્રેણીમાં અપગ્રેડ કરી છે? તો મિત્રો, પહેલાં ભારત આ શ્રેણીમાં ગ્રુપ સીમાં હતું, પરંતુ હવે અપગ્રેડ થઈને આવી ગયું છે ગ્રુપ બીમાં। ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં પોતાના નવા કાર્યકારી નિયામક તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, ભારતીય રિઝર્વ બેન્કના નવા કાર્યકારી નિયામક બની ગયા છે ઉમા જાનકીરામન। રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે મુજબ ભારતના કયા રાજ્યમાં બાળ વિવાહના મામલાઓમાં 47%નો ચોંકાવનાર વધારો થયો છે? તો મિત્રો, આજે બાળ વિવાહના મામલામાં 47% જેટલો ભયંકર વધારો થયો છે એ નોંધાયો છે મધ્યપ્રદેશમાં। ભારતે ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્જાઇટિસની રોકથામના મદદ કરવા માટે કયા દેશમાં રસી અને દવાઓ મોકલી છે? તો મિત્રો, ભારતે આ દવાઓ અને રસીઓ મોકલી છે અફઘાનિસ્તાનમાં। તાજેતરમાં મોહિત શર્માએ કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો, મોહિત શર્માએ તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। તો મિત્રો, આ હતા શનિવારના 15 મોસ્ટ આઈએમપી ટોપિક, જેણે આપણે શનિવારના પીરિયડમાં ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો પણ ના જોયો હોય તો તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અને જરૂરથી જોઈ લેજો। તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો। ફિફાએ શાંતિ યોગદાન માટે તેના પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ કોને એનાયત કર્યું છે? તો મિત્રો, થોડા સમય પહેલાં જ આપણે જણાવ્યું હતું કે ફિફાએ પોતાના શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે, અને હવે તેમણે તેમનો પોતાનો પ્રથમ એવોર્ડ આપ્યો છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને। આ એવોર્ડ 5મી ડિસેમ્બર 2025ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો
અને આ એવોર્ડ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ એનાયત કર્યો છે. કયો બોલર ડિસેમ્બર 2025માં T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો છે? તો મિત્રો આજે T20 ક્રિકેટમાં 600 વિકેટ લેનાર ત્રીજા બોલર બની ગયા છે સુનિલ નરેન. જો પહેલા અને બીજા નંબરની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર છે અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને બીજા નંબર પર છે વેસ્ટ ઇન્ડિઝના ડવેન બ્રાવો. દ્વિપક્ષીય સંયુક્ત અભ્યાસ જેનું નામ છે હરિમાઉ શક્તિ 2025, આનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવે છે? તો મિત્રો આજે હરિમાઉ શક્તિ 2025 છે તે ભારત અને મલેશિયા વચ્ચે આયોજિત થાય છે. આ તેનું 5મું સંસ્કરણ છે અને તે 5 થી 18 ડિસેમ્બર 2025 દરમિયાન રાજસ્થાનમાં આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને હાથથી બનાવેલો ચાંદીનો ઘોડો ભેટ આપ્યો છે. તો તે ભારતના કયા રાજ્યની પરંપરાગત કલાને પ્રતિબંધિત કરે છે? આ મિત્રો આપ જોઈ શકો છો, આ છે ચાંદીનો ઘોડો જે નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગિફ્ટ કર્યો છે, એટલે કે ભેટમાં આપ્યો છે. અને આ મહારાષ્ટ્રનો પરંપરાગત કલાને પ્રતિબંધિત કરે છે. ડિસેમ્બર 2025માં ભારત ઓમાન સ્ટ્રેટેજિક કન્સલ્ટેટિવ ગ્રુપની 14મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે 14મી બેઠક છે જે ભારત અને ઓમાન વચ્ચે યોજાઈ છે, એ યોજાઈ હતી ઓમાનના મસ્કટમાં. તાજેતરમાં વાર્ષિક કૃષ્ણવેણી સંગીત નિર્જનમ 2025નું મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આજે કૃષ્ણવેણી સંગીત નિર્જનમ 2025 મ્યુઝિક ફેસ્ટિવલ એટલે સંગીત ફેસ્ટિવલ છે, એનું આયોજન કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના વિજયવાડામાં. અને આ આયોજન 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું છે. કયા ગ્રુપની પ્રતિષ્ઠિત વિક્ટોરિયા યુનિવર્સિટી 2026 સુધીમાં ગુરુગ્રામ હરિયાણામાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વિક્ટોરિયા યુનિવર્સિટી અને તે આવેલી છે ઓસ્ટ્રેલિયામાં. અને તે જ હવે 2026 સુધીમાં ગુરુગ્રામ હરિયાણામાં તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલવાની છે. ડિસેમ્બર 2025માં કયા ભારતીય રાજ્યની સોલાર પંપ યોજનાએ એક જ દિવસમાં સૌથી વધુ સોલાર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે એક જ દિવસમાં સૌથી વધારે સોલાર પંપ સ્થાપિત કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મહારાષ્ટ્ર સરકારે. આપ એવોર્ડમાં આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો એમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું ખિતાબ લેતા જોવા મળી રહ્યા છે. ડિસેમ્બર 2025માં દાર્જિલિંગ મેન્ડરિન ઓરેન્જ એને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્યનો છે? તો મિત્રો આજે દાર્જિલિંગ મેન્ડરિન ઓરેન્જ છે એ છે પશ્ચિમ બંગાળના. કયા ભારતીય ગોલ્ફરે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025નું બિરુદ જીત્યું છે? તો મિત્રો આજે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025નું ખિતાબ છે એને જીતી લીધું છે ગગનજીત ભુલ્લરે. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ગગનજીત ભુલ્લર અને આ પ્રતિયોગિતા ગુજરાતના અમદાવાદમાં યોજાઈ હતી. ડિસેમ્બર 2025માં કેન્દ્ર સરકારે કઈ કંપનીને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે CPSEનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો કેન્દ્ર સરકારે આ નવરત્ન કંપનીનો દરજ્જો આપ્યો છે અસમની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને. ડિસેમ્બર 2025માં પ્રતિષ્ઠિત નેશનલ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત એક્સેલન્સ એવોર્ડ કોને જીત્યો છે? તો મિત્રો આજે નેશનલ વ્યક્તિગત એક્સેલન્સ એવોર્ડ છે એને જીતી લીધું છે પ્રતીક R માધવે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો કે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતીક R માધવને આ એવોર્ડ એનાયત કરી રહ્યા છે. જો પ્રતીક માધવની વાત કરીએ તો તેઓ ખાસ કરીને હેલ્થકેર, IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં તેમના નવીન નેતૃત્વ અને ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા છે. ડિસેમ્બર 2025માં ચોથો સંકીર્તન દિવસ ક્યાં યોજાયો હતો? તો મિત્રો આજે સંકીર્તન દિવસ છે જેનું ચોથું અધ્યાય હતું એ યોજાયું છે મણિપુરમાં. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ જવાહરલાલ નહેરુ મણિપુર ડાન્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું હતું અને એનો ઉદ્દેશ્ય હતો મણિપુરના પરંપરાગત સંકીર્તન સંગીત અને નૃત્ય સ્વરૂપને જાળવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો. આજનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ ક્યાંક પરીક્ષામાં તમને 100% જોવા મળશે. ટેસ્ટ ક્રિકેટમાં 4000થી વધુ રન બનાવનાર અને
300થી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો ઓલરાઉન્ડર કયો ભારતીય ખેલાડી તાજેતરમાં જ બન્યા છે? તો મિત્રો આ વિશ્વના ચોથા ઓલરાઉન્ડર બની ગયા છે રવિન્દ્ર જાડેજા. કયા દેશની લુઆના લોપેઝ લારા તાજેતરમાં વિશ્વની સૌથી નાની વયની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે? તો મિત્રો આજે લુઆના લોપેઝ લારા છે તે છે બ્રાઝિલના. તેઓ ફક્ત 29 વર્ષના છે અને તેમની જે સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 1.3 અબજ ડોલર છે. તે ન્યૂયોર્ક સ્થિત આગાહી બજાર પ્લેટફોર્મ કલ્સીના સંસ્થાપક છે. તો મિત્રો આ હતા ગઈકાલના આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક જેના આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, ફિફાએ શાંતિ યોગદાન માટે પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ કોને એનાયત કર્યું છે? કયા ભારતીય ગોલ્ફરે ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ ટૂર 2025નું બિરુદ જીત્યું છે? કયા દેશની લુઆના લોપેઝ લારા તાજેતરમાં વિશ્વની સૌથી નાની વયની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયો દરરોજ ફોલો કરો છો, જે દરરોજ સવારે 8 વાગે ચેનલ પર મુકાઈ જાય છે અને તેમાં આપણે 15 MCQને ડિટેલમાં કવર કરીએ છીએ, તો તમારે આ સિવાય કોઈ પણ અન્ય મટીરિયલ, મેગઝીન કે બીજું કશું જ જોવાની જરૂર નહીં જ પડે. અને તમે કોઈ પણ જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશો તે તમામમાં તમને 100% સફળતા મળશે જ. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછ્યા છે તેના જવાબો અને તમારો કોઈ ડાઉટ હોય તો તેને કમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.